નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 કોમર્સની અંદર જૂન મહિનાનો રોડ મેપ આપવાનું છું। ઓલ સબ્જેક્ટ એટલે કે બધા વિષયની અંદર જૂન મહિનાની અંદર કેટલા ચેપ્ટર કરવા આ વિડીયોની અંદર જણાવવાનો છું, કેટલા ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે, બરાબર છે। બોર્ડ એક્ઝામ 2025 ની અંદર આ રોડ મેપ તમને બહુ જ ઉપયોગી રહેશે। અને વિદ્યાર્થી મિત્રો, આખા વર્ષનો રોડ મેપ તો મેં તમને આપી જ દીધો છે કે કેવી રીતે તૈયારી કરવી, શું કરવું, બરાબર। એ રોડ મેપનો વિડીયો ના જોયો તો જલ્દીથી જોઈ લો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આખા વર્ષનો રોડ મેપ। ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલની અંદર તમને ધોરણ 12ને લગતા કોમર્સને લગતા વિડીયો બી મળે છે અને હવે તો આપણે ધોરણ 5થી લઈને ધોરણ 12 સુધીના વિડીયો નાખીએ છીએ। એટલે જો તમે તમારા ભાઈ બહેન હોય તો એને ચેનલને શેર કરી આપજો, બરાબર। એને લગતું થોડુંક કન્ટેન્ટ તો મળી જશે। સ્વાધ્યાય સોલ્યુશન કહી દો, ગુજરાતીનું, પર્યાવરણનું, વિજ્ઞાનનું, એસએસનું। ઓકે, તો ચલો આપણે બહુ ચર્ચા નહીં કરીએ, સીધે આપણે ટિપ્સ ઉપર આવી જઈશું। થિયરી વાળા વિષય દેખો, અહીંયા તમને 3 વિષય મળી જશે થિયરી વાળા વિષય। જો પહેલાં હું તમને બતાવી દઉં છું જૂન મહિનાની અંદર કેવી રીતે કેટલા ચેપ્ટર કરવા એવું તમને કહું છું, પણ એના પહેલાં તમારે યાદ રાખવાનું છે તમારે 3 પ્રકારના વિષય આવે છે। એક તો થિયરી વાળા વિષય, બીજું ગણતરી વાળા વિષયો અને ત્રીજું ભાષા વાળા વિષયો। તૈયારી કેવી રીતે કરવી થિયરી વાળા વિષયોની અંદર? થિયરી વાળા વિષયોની અંદર તમે નાખી દો ઇકો BA, બરાબર, ઇકો BA એન્ડ SPCC ને, બરાબર। આ ત્રણેના થિયરીની અંદર લઈ શકો છો। તો આ 3 વિષયની અંદર તૈયારી કેવી રીતે કરવાની? નોટ્સ બનાવવાની। શું બનાવવાની? નોટ્સ બનાવવાની તમારે, અને એની અંદર મુદ્દા, હેતુલક્ષી અને સરળ શબ્દો। તો જો નોટ્સ તમે બનાવો છો એટલે મુદ્દા વાઇઝ તમારે, ધારો કે પ્રશ્ન હોય તો એની મુદ્દા વાઇઝ આવી રીતે એક મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો એ પ્રમાણે લખવાનો। ઓકે, એની અંદર સેક્શન A અને B એટલે કે હેતુલક્ષી જે હોય એ બી તમારે નોટ્સની અંદર સમાવેશ કરવો પડશે। એટલે કે નોટ્સની અંદર તમે લખો એટલે તમારી બોર્ડની એક્ઝામ આવે એટલે તમે નોટ લઈને જ બેવાનું। એની અંદર મુદ્દાવાઇઝ મસ્ત રીતે સવાલ જવાબ લખેલા હોય, એની અંદર સેક્શન A B બી લખેલા હોય, તો તમારે એ જ તૈયાર કરવાનું। ના કોઈ તમારે કોઈ અધર મટીરિયલ, ના કોઈ તમારે ડાયજેસ્ટ, ના કોઈ ચોપડીની જરૂર પડે, બીજા મટીરિયલની જરૂર ના પડે। જો તમે પહેલાંથી નોટ્સ બનાવેલી હોય તો તમને ખબર પડે કે મારે આમાંથી જ સવાલ વાંચવાના, આમાંથી જ હેતુલક્ષી વાંચવાના, આમાંથી જ બધું વાંચવાનું છે। ઓકે, ત્રીજું લખેલું છે સરળ શબ્દોમાં। હવે ધારો કે તમે જે ચેપ્ટર જે છે સમજી લીધું છે, નોટની અંદરથી શીખ્યા હોય, યુટ્યુબની અંદરથી શીખ્યા હોય, કે પેલા શિક્ષકે શીખવાડ્યું હોય, ટ્યુશનમાં શીખ્યા હોય, કે સ્કૂલમાંથી શીખ્યા હોય, એ ચેપ્ટર ભણ્યા પછી તમારે નોટની અંદર લખવાનું છે। એટલે તમને ખબર પડી જશે કે આ આવી રીતે, એટલે તમે સરળ શબ્દો તમારી ભાષામાં લખી શકશો। ઓકે, ચોપડીની અંદરથી જોઈને જ લખવાનું, પણ એ જે ટ્વિસ્ટ જે શબ્દ હોય એને તમારી ભાષામાં લખવાનું, સમજ્યા? તો આવી રીતે થિયરી વાળા વિષય છે। વાત કરીશું ગણતરી વાળા વિષય। ગણતરી વાળા વિષયમાં બી નોટ્સ તો બનાવવાની છે, પણ એની અંદર શું લખવાનું? હવાલાની કરવાની, હવાલા લખવાના, બરોબર। એટલે તમને હવાલા ખબર પડે। આખું વર્ષ તમને હવાલા યાદ નહીં રહે, પણ તમે નોટ્સ બનાવી હશે કે આ હવાલાની એન્ટ્રી બે અસર આ પ્રમાણે થાય છે, તો તમને ખબર પડશે। એન્ટ્રી એટલે કઈ એન્ટ્રી? પગારની એન્ટ્રી ક્યાં થાય છે, મજૂરીની એન્ટ્રી ક્યાં થાય છે, તમારે નોટની અંદર લખવું પડશે, બરાબર। હેતુલક્ષી આવવા જોઈએ એ તમને ખબર છે, સેક્શન A અને B। સરળ શબ્દોમાં તમારે થિયરી, હવે ધારો કે સ્ટેટ જે છે એની અંદર સેક્શન C D માં થિયરી પૂછાય છે, તો એ થિયરી બી તમારે નોટ ડાઉન કરવી પડશે નોટ્સની અંદર તમારે વાંચવા માટે, બરાબર, સરળ શબ્દોમાં। ઓકે, અને એકાઉન્ટની અંદર પાર્ટ નંબર 2 છે, એમાં ચેપ્ટર 4માં ગુણોત્તરના બધા સૂત્રો આવે છે, એ સૂત્રો તમારે એન્ટ્રી કરવી પડશે તમારી નોટ્સની અંદર। એટલે કે એ સૂત્રોની અંદર તમે લખો તો તમને યાદ રહે આ પ્રકારના સૂત્રો છે। અને સ્ટેટની અંદર તો બધા સૂત્રો જ આવે છે, એટલે તમારે સૂત્રો લખવા પડશે। ઓકે, તો આ પ્રકારનું રહેશે ગણતરીવાળા વિષયની અંદર, આ પ્રકારનું નોટ્સ બનાવવાની રહેશે। વાત કરીશું ભાષાવાળા વિષયો। તો ભાષાવાળા વિષયોની અંદર તૈયારી કેવી રીતે કરવાની? જો ચેપ્ટર હોય એ ચેપ્ટરની તમારે સ્ટોરી યાદ રાખી લેવાની, એ ગોખવા નહીં બેવાનું કે 2 ગુણના પ્રશ્નો, 4 ગુણના। સ્ટોરી યાદ રાખશો એટલે તમે 2 ગુણમાં તમારી ભાષામાં લખી શકશો, 4 ગુણમાં બી તમારી ભાષામાં લખી શકશો। ઓકે, ખાલી સ્ટોરી યાદ રાખવાની ચેપ્ટરની। ઓકે, બીજું ગ્રામરની તમારે નોટ્સ બનાવવાની, એના રૂલ્સ એન્ડ નિયમ એ લખવાના, બરાબર। ધારો કે
ઇંગ્લિશ કહો તો એક્ટિવ પેસિવ વોઇસ, ચેન્જ ધ ટેક્સ્ટ, ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર. એ બધું તમારે નોટ્સની અંદર લખવાનું, એક્ઝામ્પલ હોય કાં તો નિયમ હોય, બરાબર. અને આપણે ગુજરાતી હોય તો એની બી તમારે ગ્રામરની નોટ બનાવવાની, બરાબર. ગુજરાતીના વ્યાકરણ ઉપર કોઈ ધ્યાન જ નથી આપતું, ખાલી ઇંગ્લિશનું ગ્રામર કરશે અને અડધા તો ઇંગ્લિશનું ગ્રામર બી નહીં કરતા, છોડી દેતા હોય છે. તો એવું નહીં, ગુજરાતી અને જેટલું તમે ભાર આપો છો એકાઉન્ટને, સ્ટેટને, એટલો જ ભાર તમે ગુજરાતી અને ઇંગ્લિશને આપો, બરાબર. તો તમારું રિઝલ્ટ સુધરશે. ઓકે, સૌથી વધારે માર્ક્સ ગુજરાતી અને ઇંગ્લિશમાં લઈ જતા હોય છે. ઓકે, તો ગુજરાતી ગ્રામરની બી અલગ નોટ બનાવવાની, ઇંગ્લિશ ગ્રામરની બી અલગ નોટ્સ બનાવવાની. ઓકે, ગુજરાતી ગ્રામરની અંદર તમારે જોડણી છે, સમાનાર્થી છે, એ બરાબર, રૂઢિપ્રયોગ છે, શબ્દ સમૂહ છે, એ બધાની એની અંદર લખવાનું. એન્ડ ઇંગ્લિશ ગ્રામરની અંદર ઇનડાયરેક્ટ સ્પીચને બધા રૂલ્સ નિયમ. ઓકે ઓકે, હવે વાત કરીશું હેતુલક્ષી. હેતુલક્ષી તમારે ગુજરાતી અને ઇંગ્લિશની અંદર નોટ્સની અંદર સમાવેશ કરી દેવાના. ઓકે, હેતુલક્ષી એટલે કે તમે ગ્રામર જ આવી ગયો એની અંદર. ઓકે ઓકે, તો આ ભાષાવાળા વિષય. હવે આપણે વાત કરી દઈશું જૂનની અંદર રોડ મેપની. આપણે વાત થઈ હતી કેટલા ચેપ્ટર તૈયાર કરવા જૂન મહિનાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો વાત કરું ઇકો એટલે કે અર્થશાસ્ત્રની અંદર તમારે ચેપ્ટર 1 અને 2 રેડી એકદમ કમ્પ્લીટ થઈ જવો જોઈએ. એની અંદરથી તમને વિકલ્પો બી આવડવા જોઈએ, 2 ગુણના, 3 ગુણના, 5 ગુણના પ્રશ્ન બી આવડવા જોઈએ. હવે તમને થાય કે મારે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવી છે, તો વિદ્યાર્થી મિત્રો તમે ખાલી સર્ચ કરજો સ્ટાન્ડર્ડ 12 કોમર્સ બ્લુ પ્રિન્ટ 2025, સીધો પહેલો જ વિડીયો આપણો આવી જશે. ના આવે ને તો એવું કરજો 2025 ક્લેવર એકેડેમી એવું લખજો, એટલે કે આપણે વિડીયો બનાવેલો છે બ્લુ પ્રિન્ટ ક્યાંથી લાવી, બરાબર. બ્લુ પ્રિન્ટ તમને કેવી રીતે મળશે, ઓકે, તો એ જોઈ લેજો બ્લુ પ્રિન્ટ વાળું. ઇકોની અંદર ચેપ્ટર 1 અને 2. વાત કરીશું બીએની અંદર ચેપ્ટર 1 અને 2 જૂન મહિના સુધી અંદર, એટલે કે જૂન મહિનો કમ્પ્લીટ થાય ને ત્યાં સુધી તમારે આ તૈયાર થઈ જવું જોઈએ. ઓકે, આની અંદરથી 2 ગુણના લઈ લો, 3 ગુણના લઈ લો, 5 ગુણના લઈ લો, એ બધું. ઓકે, વાત કરીશું એસપીસીસી. હવે દેખો એસપીમાંથી 1 ચેપ્ટર અને સીસીમાંથી 1 ચેપ્ટર, એટલે કે આમાંથી બી ટોટલ 2 ચેપ્ટર રેડી થઈ જજો. અડધા શું કરે છે, એસપીસીસીની તૈયારી નહીં કરતા, એમને કહેવામાં આવેલું ભાઈ તમે ગપ્પા મારીને લખશો, પત્રની અંદર ગપ્પા માર દો, સવાલ જવાબની અંદર ગપ્પા માર દો તો ચાલશે. પણ એવું નહીં, તમારે સારામાં સારા માર્ક્સ લાવવા છે, સારામાં સારો સ્કોર કરવો છે, તો પહેલા દિવસથી વાંચવું પડશે. ચાહે હો એસપીસીસી હો, ચાહે કમ્પ્યુટર હો. અને કમ્પ્યુટરની તો સહેજે તૈયારી નહીં કરતા એટલે બહુ બધા નપાસ થાય છે દર વખતે. એવું તમને કહી દઉં, સૌથી વધારે નપાસ થનારાની સંખ્યા છે કમ્પ્યુટરમાં. એ આપણે વાત કરીએ છીએ આગળ. ઓકે, આ વાત થઈ એસપીસીસીમાં. તો જૂન મહિનાની અંદર ઓકે વાત કરીશું કમ્પ્યુટર. જો કમ્પ્યુટરની અંદર ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3. કમ્પ્યુટર નીચે કોમેન્ટ કરજો કેટલા જણાએ કમ્પ્યુટર લીધેલું છે. આપણે તમારા માટે અલગ વિડીયો બનાવીશું, બરોબર છે. તૈયારી પહેલા દિવસથી કેવી રીતે કરવી, લાઇન ટુ લાઇન MCQ કેવી રીતે લાવવા, એ બધું હું તમને કહી દઈશ. મટીરિયલ ક્યાંથી મળશે, આપણી ચેનલ બધું ઉપલબ્ધ છે, પણ તમે હોતા નથી આવડતું. ખાલી તમે એવું લખો ને કે કમ્પ્યુટર MCQ 2023 ક્લેવર એકેડેમી, તો આવી જાય આપણો વિડીયો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટરની અંદર ફોકસ કરજો. સાચું કહું છું, સૌથી વધારે નપાસ થનારની સંખ્યા કમ્પ્યુટરમાં મળી જશે તમને. પણ જૂન મહિનાની અંદર તમારે ચેપ્ટર 1, 2, 3 પતાવવા પડશે. વાત કરીશું ગુજરાતીની અંદર તમારે ચેપ્ટર નંબર 1, 2, 3 મેં તમને કહી દીધું, સ્ટોરી જોઈ લેવાની યુટ્યુબમાંથી. જો તમે સ્કૂલની અંદર ધ્યાન આપતા સ્કૂલની અંદર તમને સમજાવતા હોય એ સ્ટોરી યાદ કરી દેવાની એક વખત, ચેપ્ટર 1, 2 અને 3, અને એ પ્રમાણેના સવાલ જવાબ જોઈ લેવાની, એટલે તમને ખબર પડે છે કે આવા બધા સવાલ જવાબ પૂછાતા હોય છે. વાત કરીશું ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 1ની સ્ટોરી તમારે ગુજરાતીમાં સમજી લેવાની. તમને એની સ્ટોરી યાદ રહેવી જોઈએ ગુજરાતીમાં, એટલે તમને ખબર પડે. એમાંથી પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર આવી શકે છે, ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે છે, એટલે તમને ખબર પડે કે આ વિધાન સાચું છે કે ખોટું. પાર્ટ સમજ્યા હોય તો, પાર્ટ સમજ્યા ના હોય તો કંઈ ખબર પડશે નહીં, એમને તુક્કો લગાવવો પડશે ભાઈ આ ટ્રુ છે કે ફોલ્સ છે. ઓકે, લેપવિંગ તો કોઈ અડતું જ નથી મારા ખ્યાલથી, પણ એની અંદરથી મારા વાલા વિદ્યાર્થી મિત્રો નિયરેસ્ટ મિનિંગ પૂછાતા હોય છે, એમાંથી ઘણું બધું ફિલિંગ ધ બ્લેન્ક્સ બી પૂછાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો લેપવિંગમાંથી યુનિટ નંબર 1 અને 2 તમારે ખતમ કરવો પડશે. વાત કરીશું એકાઉન્ટની આપણે વાત કરી લઈએ. તો એની અંદર ચેપ્ટર નંબર 1 અને 2 કરવું પડશે. જો બીજું જે છે ચેપ્ટર 1 તો આવડી જશે, એકદમ ઇઝી છે, પણ ચેપ્ટર નંબર 2 છે આની અંદર જવાબ લાવવાની જે પ્રેક્ટિસ, તમને બધા એવું કહે ને કે જવાબ ના આવે ટોપ પર જ આવે, એવું ના હોય. તમારે પ્રેક્ટિસ કરો ને તો બધું જ જવાબ આવે, બરોબર. વાર્ષિક હિસાબનો જવાબ તમારે લાવવાનો છે. ના આવે ને તો આપણે અલગથી વિડીયો બનાવીશું. ને કંઈ નીચે કોમેન્ટ્સ કરો કે તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે. ઓકે, વાત કરીશું સ્ટેટની અંદર ખાલી ચેપ્ટર નંબર 1 જ કરવાનું છે, પણ ચેપ્ટર 1 એટલું બધું મોટું છે, 1, 2, 3, 4 આ 4 ચેપ્ટર મોટા છે, એટલે તમને જૂન મહિનાની અંદર એક જ ચેપ્ટર કરવાનું છે, સૂચક આંક. એની અંદર અલગ અલગ રીતો છે, કિગ્રામાં ફેરવવાનું, બરાબર. એ બધું એ બી ચેપ્ટર ઇઝી છે. તમારે પાર્ટ 1 ઉપર એકદમ કવર કરવાનો છે. પાર્ટ
1 ચેપ્ટર નંબર 1 2 3 4 ઓકે. પણ જૂન મહિનાની અંદર ચેપ્ટર નંબર 1 કરજો. પણ બધા ટ્યુશનની અંદર હે ને અવરા ચાલતા હોય કે ચેપ્ટર 2 કરાવશે, ચેપ્ટર 3 કરાવશે. પણ વિદ્યાર્થી મિત્રો તમે લાઇનથી તૈયારી કરો તો તમે ડિસેમ્બર પહેલાં આખો અભ્યાસક્રમને પતાવી શકો છો. બરાબર છે. પછી તમારી મરજી. જો તમે ચેપ્ટર નંબર 2 કર્યું હોય તો બી વાંધો નથી, પણ એટલો કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો કે જૂન મહિનાની અંદર સ્ટેટની અંદર એક ચેપ્ટર ગમે તે ફિનિશ થવું જોઈએ. ઓકે. તો આઈ હોપ કે તમે સમજી ગયા છો. આ વિડીયો થોડો લાંબો બની ગયો, પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ કે આવી રીતે રોડ મેપ છે, આવી રીતે તૈયારી કરવાની છે. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.